આજે એક ગામના ઇતિહાસ વિશે જાણવા હું અને સનીભાઈ નીકળીએ છીએ। રિક્ષા, બસ અને રિક્ષા બદલતા અમે ભુજથી 44 કિલોમીટરના અંતરે આવેલા મોખાના ગામ પહોંચીએ છીએ। ત્યાં અમે ગ્રામ પંચાયત, કન્યા શાળા અને કુમાર શાળાની મુલાકાત લીધી। વડીલો, શાળાના શિક્ષકશ્રીઓ, ગામના પૂર્વ સરપંચ અર્જન બાપા, તલાટીજી વગેરેથી અમે ગામના ઇતિહાસ વિશે જાણ્યું। અમે ગામમાં આવી રાજલધામ, રગેશ્વર મહાદેવનું મંદિર, ગૌશાળા, રામદેવ પીરનું મંદિર, ગામમાં આવેલા બે મુખ્ય તળાવોને જોયા અને એ સિવાય બીજું ઘણું બધું જોયું। અમને ગામમાં આવેલા પહાડિયાઓ વિશે જાણવા મળ્યું અને અમે જેટલા થઈ શકે તેટલા પહાડિયાઓને જોયા અને દર્શન કર્યા। તેમના પરનું લખાણ સાવ નષ્ટ થઈ ગયું હતું અને કેટલા પહાડિયાઓ તો દટાયેલા પણ અમે જોયા। આ એક અનોખો અનુભવ હતો જે અનુભવોથી ભરેલો હતો। ત્યાંના લોકોથી અમે સાવ અજાણ હતા, તેમ છતાં અમે જેમને પૂછા કરી તે કોઈનામાં અમે દ્વેષ કે રોષ ભાવ ન જોયો। તેમને ખૂબ જ પ્રેમપૂર્વક અમને જણાવ્યું। અંતે આ પ્રવાસે મને વાગડ તરફ આંગળી ચીંધી છે। બીજો પાઠ આવશે જેમાં ગામની માહિતી અમે કેવી રીતે, કઈ અને ક્યાંથી મળી। આભાર।